નમસ્કાર મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર। તો આજે આપણે જાણવાના છે રેશન કાર્ડમાં આપણે કેટલા કિલો અનાજનો જથ્થો મળવાપાત્ર છે, ત્યારબાદ એક વ્યક્તિ દીઠ કેટલું અનાજ આપણે મળે છે અને કયા મહિને કયું અનાજ કેટલા કિલો મળે છે એ પણ વિડીયોમાં આપણે જાણીશું। અને સાથે એ બિલની રસીદ પણ આપણે કાઢતા શીખીશું અને એની પ્રિન્ટ પણ આપણે લઈ શકીએ, બરાબર। અને પીડીએફ પણ આપણે સેવ કરી શકીએ। તો ઘણા મિત્રોને ખ્યાલ નથી હોતો કે આપણા રેશન કાર્ડમાં કેટલા કિલો અનાજ મળે છે અને દુકાનદાર પાસે જાય અને રેશન લઈ અને ઘરે વહી આવે, પણ નોટિસ ના કરે કે કેટલા કિલો અનાજ આપણે મળવાનું પાત્ર છે, બરાબર। તો વ્યક્તિ દીઠ કેટલું મળે છે અને બધા વ્યક્તિ થઈ અને રેશન કાર્ડમાં અનાજ કેટલા કિલો મળે છે એ બધું આપણે ટોટલ લગાવીશું કેલ્ક્યુલેટરથી, બરાબર। તો સૌથી પહેલાં તો માય રેશન એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાનું રહેશે, એ ઓલરેડી બધી પાસે હશે, બરાબર। તો સૌથી પહેલાં મિત્રો એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ આઇકન હશે એમાં પ્રેસ કરી અને ઓલ ઉપર સિલેક્ટ કરી દેવાનું, જેનાથી તમને નવા નવા વિડીયોમાં અપલોડ કરતો રહું એ બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને વિડીયો પણ જોવા મળે। અને સાથે મારે એક વોટ્સઅપ ચેનલ છે જેને તમે ફોલો કરી લેજો, જેમાં હું આવનારી નવી નવી યોજના તથા કોઈ ભરતી હોય અને વિડીયો બનાવું એ બધું અહીંયા પોસ્ટ કરું છું। કોઈ ભરતી આવતી હોય તો એનો પણ પોસ્ટ અહીંયા મૂકું છું, બરાબર। તો આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈ અને આને ફોલો કરી લેજો, જેનાથી તમને નવી નવી યોજના અને ભરતી વિશે માહિતી મળતી રહે, બરાબર। તો આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ। તો આજનો આપણો ટોપિક છે કે રેશન કાર્ડમાં કેટલા કિલો અનાજ આપણે મળવાપાત્ર છે। તો સૌથી પહેલાં મિત્રો માય રેશન એપ્લિકેશન ના હોય તો ડાઉનલોડ કરી લેવી, બરાબર। ડાઉનલોડ કરી અને આપણે લોગિન કરી લેવું। લોગિન કરવા માટે ઘણા વિડીયો મેં આપેલા જ છે, લોગિન કઈ રીતના કરવું, બરાબર, એ બધા વિડીયો આપેલા છે, ચેનલમાં જઈ જોઈ લેવું અથવા ઉપર આઈડ બટન ઉપર હું આપી દઈશ, ત્યાંથી તમે ક્લિક કરી અને લોગિન કઈ રીતના કરવું એ પણ વિડીયો એમાં આપેલો છે, આપી દઈશ। અને સાથે કેવાયસીનો વિડીયો પણ આપી દઈશ, તો તમે જોઈ લેજો, બરાબર। ત્યારબાદ અહીંયા આપણે લોગિન કરી અને મળવાપાત્ર જથ્થો લખેલો આવે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એમાં ક્લિક કરશો એટલે અહીંયા તમને ડેટ અને આપણું વર્ષ આવી જશે, ફાઇનાન્શિયલ યર, બરાબર। ત્યારબાદ અહીંયા ડિસેમ્બર મહિનાનું આપણે અનાજ જોઈ લઈએ, આ મહિનાનું। તો આ મહિનાનો અનાજ જોવા માટે અહીંયા કેપ્ચર આપી વિગત બતાવવા ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। તો એ પ્રમાણે અહીંયા ઘઉં આપણે 8 કિલો મળવાપાત્ર છે, બરાબર। ત્યારબાદ બાજરીની અવેજીમાં એટલે કે બાજરી ન હોય તો એના બદલે આપણે પાછા ઘઉં જ આપે છે, તો એ 4 કિલો છે। અને ચોખા 8 કિલો, તો 4 કિલો 8 કિલો અને પાછા 8 કિલો બધું ટોટલ થઈ અને 20 કિલો થાય, બરાબર। પણ આમાંથી આપણે એનો ટોટલ કાઢવાનો છે કે એક વ્યક્તિ દીઠ કેટલા કિલો અનાજ મળે છે, બરાબર। તેના માટે આપણે કેલ્ક્યુલેટર ઓપન કરી લઈશું। તો કેલ્ક્યુલેટર ઓપન કરી અને આપણે પહેલો ટોટલ મારીશું કે 8 કિલો ઘઉં છે, બરાબર। તો 8 ગુણ્યા, હવે આપણે 8 ભાગ્યા વ્યક્તિ કેટલા છે એ નોટ કરવાનું છે કે રેશન કાર્ડમાં આપણે જોઈ લઈએ પહેલાં રેશન કાર્ડમાં નામ કેટલા છે, તો જેટલા નામ હશે એટલું આપણે રેશન મળે છે, બરાબર। તો અહીંયા આપણે નીચે આવી જઈએ તો રેશન કાર્ડમાં ટોટલ 4 નામ છે એટલે કે 4 સભ્ય છે, તો 8 ભાગ્યા 4 કરી દેવાનું। તો 8 ભાગ્યા 4 કરશો એટલે એનો જવાબ આવશે 2, બરાબર। તો 2 કિલો ઘઉં મળવાપાત્ર છે અને આપણે ચોખા પણ 8 કિલો મળતા હતા એટલે એને પણ ભાગ્યા 4 કરશો એટલે ચોખા પણ આ મહિનામાં 2 કિલો મળશે અને બાજરીની અવેજીમાં 4 કિલો ઘઉં આપે છે તો એને પણ ભાગ્યા કરશો તો 1 કિલો મળશે। તો ટોટલ થયું કેટલું મિત્રો, 2 + 2 + 1, તો એક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ થયું, 5 કિલો અનાજ થયું અને આપણે 4 નામ છે, બરાબર, ગુણ્યા 4 કરશો એટલે 20 કિલો થાય, ટોટલ આપણે 20 કિલો અનાજ મળે છે, બરાબર। તો જો તમારા રેશન કાર્ડમાં વધારે નામ હોય તો એ પ્રમાણે આપણે ટોટલ મારો, ધારો કે તમારા રેશન કાર્ડમાં 5 નામ છે તો 5 નામના 25 કિલો અનાજ મળે, તે પ્રમાણે તમારે દર મહિને આમાં જોવું પડશે કે કયું અનાજ કેટલા કિલો આપણે દર મહિને મળે છે, બરાબર। ધારો કે કોઈને 10 નામ હોય તો એને 50 કિલો અનાજ મળે, તો ઘણા મિત્રોને અનાજ ઓછું પણ મળતું હશે, એની આપણે ફરિયાદ પણ કરી શકીએ, આ એપ્લિકેશનમાંથી જ થઈ જાય છે, તો એ પણ આપણે જાણીશું, બરાબર। તો આપણે અહીંયા આવી જઈએ પહેલાં, તો અત્યારે 4 નામ છે તો 4 નામનું આપણે એટલું મળે છે કે 20 કિલો મળે છે। અને સાથે આપણે અહીંયા જો બીજા મહિનાનું જોઈ લઈએ, ડિસેમ્બર છે, આપણે ડાયરેક્ટ હવે ઓક્ટોબરમાં આવી જઈએ। તો ઓક્ટોબર મહિનાનું આપણે એના જોવા જઈએ તો આ મહિનામાં આપણે ઘઉં 8 કિલો અને ચોખા 12 કિલો મળે,
તો દર મહિનાનું અલગ અલગ હોય છે. દર મહિને આપણે એવું નથી હોતું કે ચોખા 2 કિલો જ મળે. ચોખા ક્યારેક આપણે 3 કિલો પણ આવે અને ઘઉં 2 કિલો પણ આવે એક વ્યક્તિ દીઠ. તો એ પ્રમાણે આપણે દર મહિને ચેક કરી લેવું. ત્યારબાદ આની બિલની રસીદ આપણે ક્યાંથી કાઢવાની? તો અહીંયા બિલની રસીદ લખેલી છે, એના પર ક્લિક કરી જે પણ મહિનાનું તમારે બિલ કાઢવું હોય એ મહિનો આપણે અહીંથી સિલેક્ટ કરી લેવો. ત્યારબાદ અહીંયા કેપ્ચર આપેલો છે, કેપ્ચર નાખી દો અને વિગત બતાવો પર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારા સામે 2 બિલ આવી જશે. એક તો અનાજની જે ફ્રી હશે, રકમ 0, અને અહીંયા 30 રૂપિયા લખેલું છે. જો તમે કાંઈ પૈસા આપીને ખરીદી કરી હોય એનું પણ બિલ આવી જશે. ત્યારબાદ અહીંયા પ્રિન્ટરનો લોગો લખેલો છે, એમાં ક્લિક કરશો એટલે આ પ્રમાણે એની આખી બિલની રસીદ આવી જશે, બરાબર. તો એને આપણે PDF તરીકે ડાઉનલોડ અથવા તો પ્રિન્ટ પણ કાઢી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ, જો અનાજ તમને ઓછું મળતું હોય તો એની ફરિયાદ કેમ કરવી? તો એના માટે પણ અહીંયા આપેલું છે, સંપર્ક લખેલું હશે અથવા તો હેલ્પલાઇન, 2 માંથી 1. આયા સંપર્ક કરશો એટલે જિલ્લાનું નામ જિલ્લો સિલેક્ટ કરી લેવો. જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવો. અહીંયા આપણે મારો જિલ્લો છે, હું સિલેક્ટ કરી લઉં છું. તો તમારો જે પણ જિલ્લો લાગતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને લિસ્ટ આવી જશે. બધા જ જિલ્લા પ્રમાણે જેની ડ્યુટી હશે એ પ્રમાણે લિસ્ટ આવી જશે. તો અહીંયા જિલ્લા પુરવઠા અધિકારી, તો એને આપણે ફરિયાદ કરવાની છે. અહીંયા ફોન નંબર આપેલો છે, એના પર કોલ કરી અને બધી વિગતવાર આપણે એને વાત કરી દેવાની કે ભાઈ આ રીતના અમને અનાજ ઓછું આપે છે. તો એ પ્રમાણે તમારે અહીં પણ ફરિયાદ નોંધાવી શકો છો. અહીંયા બધા નંબર આપેલા જ છે. તો સૌથી પહેલાં આપણે જિલ્લા પુરવઠા અધિકારી હોય એને જ આપણે ફરિયાદ કરવાની. ત્યારબાદ આપણા જે પણ તાલુકો હોય એને ફરિયાદ કરી દેવાની. એ પણ આમાં નંબર આપેલા જ હોય છે તમારા તાલુકાના મામલતદાર ઓફિસરના, બરાબર. ત્યારબાદ અહીંયા હેલ્પલાઇન છે, તો હેલ્પલાઇન નંબર ઉપર પણ તમે કોલ કરી અને ફરિયાદ લખાવી શકો કે આ રાશનવાળો ડીલર છે મને ઓછું અનાજ આપે છે. એ પ્રમાણે તમે ફરિયાદ લખાવી શકો છો. એટલે અથવા તો અહીંથી ફરિયાદમાં જઈ અને અહીંથી પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો, બરાબર. તો સૌથી સસ્તું આ છે, હેલ્પલાઇન અથવા તો સંપર્ક કરી ફોન કરી અને તમારે ફરિયાદ નોંધાવી દેવાની. તો આજ માટે આટલું. હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે દોસ્તોને પણ આ વિડીયો શેર કરજો, જેનાથી એને પણ ખ્યાલ પડે કે કેટલા કિલો અનાજ એને મળવાપાત્ર છે.